નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર મામલતદારે સપાટો બોલાવ્યો. બે હિટાચી મશીન સહિત 5 વાહનો જપ્ત કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તેજગઢમાં ગેરકાયદેસર રેતી ખનન સામે મામલતદારે કાર્યવાહી કરી. બે હિટાચી મશીન સહિત 5 વાહનો જપ્ત કરી લીધા છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત થઈ રહેલું ખનન અને જેની સામે તંત્ર હરકતમાં આવ્યું છે. તેજગઢ પાસે બાતમીના આધારે છોટાઉદેપુર મામલતદાર હેતલપાડા ભાભોર દ્વારા અચાનક છોટાઉદેપુરના તેજગઢ ખાતે રેડ કરવામાં આવી. મોટા પ્રમાણમાં અહીં રેતી ખનન થતું હોય આ અંગે 5 વાહનો, 2 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા. તેજગઢ પ્રાઇમરી સ્કૂલની સામેના ભાગના વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન આ દરોડો પાડવામાં આવ્યો હતો. 4 વાહનો સ્થળ પરથી જ્યારે એક રેતી ભરેલું વાહન આત્રોડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યા. પ્રશંસનીય કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે સત્તાવાર રીતે કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે તેજગઢ ગામે પ્રાઇમરી સ્કૂલની સામેની બાજુ ત્યાં આગળથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. એના આધારે અહીંયા આગળથી સ્થળ તપાસ કરતા 2 હિટાચી અને 4 ડમ્પર ત્યાંથી કબજે લેવામાં આવ્યા છે અને પોલીસ કસ્ટડીના હવાલે સોંપવામાં આવ્યા છે.